ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જોખમી સવારી કરાવનાર ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે। વડોદરામાં ઇકો કારમાં જોખમી સવારી કરાવવામાં આવી હતી। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો। લોકોના જીવ જોખમમાં મૂકનાર સામે ગુનો દાખલ કરાયો છે। ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને બેસાડતા ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ દર્શાવ્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે। ખોડિયારનગરના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠિયો 1.40 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો। દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા અને ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા। આ સમયે ગઠિયો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો। જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કચ્છ સરહદેથી પાકિસ્તાન જવાની ફિરાકમાં યુવક પકડાયો છે। જમ્મુ કાશ્મીરનો યુવક પાકિસ્તાન જવાની ફિરાકમાં હતો। ખાવડામાંથી ઇમ્તિયાઝ શેખ નામના યુવક પકડાયો છે। સુરક્ષા એજન્સીઓએ યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે। ઇમ્તિયાઝ શેખની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। યુવકનો દાવો છે કે પાકિસ્તાનમાં પ્રેમિકાને મળવા જવાનો હતો। સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો। પૂછપરછ બાદ ખાવડા પોલીસે વિગતો મેળવી યુવકને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી। યુવક અસ્થિર મગજનો હોવાનું પણ સામે આવ્યું છે। મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। કડીમાં સરકારી અનાજમાં કૌભાંડ સામે આવી રહ્યું છે। કડીમાં અનાજ કૌભાંડની 3 ફરિયાદ નોંધાઈ છે। કુલ 1.6 કરોડનો અનાજનો જથ્થો ઝડપાયો છે। નાની કડીના શાંતિ એગ્રોમાંથી જથ્થો મળી આવ્યો છે। શાંતિ એગ્રોમાંથી ચોખાનો જથ્થો ઝડપાયો છે। શાંતિ એગ્રોમાંથી કુલ 48.59 લાખનો આ જથ્થો મળી આવ્યો। કડીના બુડાસણમાં 3 ગોડાઉન ઝડપાયા છે। બુડાસણમાંથી 38.33 લાખનો જથ્થો મળી આવ્યો છે। કડી માર્કેટ યાર્ડમાંથી પણ સરકારી અનાજ મળ્યું છે। માર્કેટ યાર્ડમાંથી 19.50 લાખનો જથ્થો મળી આવ્યો છે। કડીમાં જે 3 વ્યક્તિઓ હતા, મેહુલ કિશનભાઈ મહેશ્વરી, રાજુ મદન કેલા, સોલંકી જેઠુબા, આ 3 વ્યક્તિઓ પાસેથી 1,09,17,676 જેટલી રકમનો મુદ્દામાલ હતો। એ અમે એમની પર પોલીસ ફરિયાદ માટે લખ્યું છે। ફરી એકવાર સસ્તા અનાજની દુકાનદારોની હડતાલના એંધાણ સામે આવી રહ્યા છે। વર્ષ 2022માં જાન્યુઆરીથી મે મહિના સુધી થયેલા જીઆર અમલીકરણ ન થતા દુકાનદારોમાં રોષ છે। વર્ષ 2022માં 300 કાર્ડ ધારક દુકાનદારને 20,000 કમિશનનો જીઆર થયો હતો। જીઆર બાદ પણ અમલીકરણ ન થતા સસ્તા અનાજ દુકાનદારોએ રજૂઆત કરી હતી, જેમાં 300 કાર્ડ ધારકની લિમિટ કાઢવાની માંગ કરાઈ હતી। રજૂઆત બાદ થયેલા જીઆરમાં 97% દુકાનદારોની ફિંગરપ્રિન્ટ હશે, તેમને કમિશન મળશે તેવું નક્કી થયું છે। બંને જીઆર બાદ પણ સસ્તા અનાજના દુકાનદારોને કમિશનર અંગે વધુ એક રજૂઆત કરાઈ છે। જો સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો સસ્તા અનાજ દુકાનદારોએ આંદોલનની પણ હવે ચીમકી ઉચ્ચારી છે। અમે જે કેવાયસી કરી છે એ 100% સાચી કરી હોય તો મને એક પરિપત્ર આપો, સર્ટિફિકેટ આપો। આજ સુધી સર્ટિફિકેટ આપતા નથી અને 97%ની ધજા લઈને બેઠી છે સરકાર। એટલે ન છૂટકે અમે આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છીએ। ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પત્ર બાદ જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે। હવે માણાવદર માર્કેટ યાર્ડના ચેરમેને રાજીનામું ધર્યું છે। જવાહર ચાવડાની નીતિથી ખફા થઈને રાજીનામું આપ્યું હોવાની માહિતી છે। જગદીશ મારુએ માર્કેટ યાર્ડ ચેરમેન પરના પદેથી રાજીનામું ધરી દીધું છે। જગદીશ મારુ બિનહરીફ ચૂંટાયા હતા। વર્તમાન ધારાસભ્ય અરવિંદ લડાણીએ માર્કેટ યાર્ડમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે માહિતી માંગી હતી। જગદીશ મારુએ માણાવદર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે આક્ષેપો કર્યા અને કહ્યું કે છેલ્લા 1 વર્ષથી કર્મચારીઓનો પગાર નથી થયો। યાર્ડમાં ખેડૂતોની સવલત અને જરૂરિયાતો પૂરી નથી થઈ શકતી। પૂર્વ મંત્રીના રીતિનીતિથી કંટાળીને રાજીનામું આપ્યું છે। એકાદ વર્ષ કરતા વધારેથી પગાર થઈ શકતા નહોતા અને ખેડૂતને જે સવલત જોઈએ પૂરી કરી શકતા નહોતા। એટલે હું આજે મારું રાજીનામું આપું છું અને પૂર્ણ મંત્રી અને પૂર્ણ યાર્ડના ચેરમેન જવાહરભાઈ ચાવડાની નીતિ રીતિને અનુકૂળતા ન આવતા મેં મારું રાજીનામું આપેલું છે। રાજકોટથી સમાચાર છે। વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। મેડિકલ ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરતો હતો। એસઓજીએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। શૈલેષ સાકરિયા નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં આ પ્રેક્ટિસ ખોટી રીતે કરતો હતો। કુવાડવા ગામમાં જનઔષધિ કેન્દ્રની સામે ખોડિયાર મકાનમાં તે પોતાનું ક્લિનિક ચલાવતો।
એસઓજીની ટીમે આરોપી શૈલેષ સાકરિયાની ધરપકડ કરી છે અને દવાઓને પણ કબજે કરી લીધી છે. અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની બોયઝ હોસ્ટેલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જર્જરિત હોસ્ટેલની મુલાકાત લીધી. કોંગ્રેસી નેતાએ એએમસીના સત્તાધીશોને ઘેર્યા. હોસ્ટેલનું રિનોવેશન કરાવવાની કોંગ્રેસ નેતાએ માંગ કરી છે. एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए से भी ज्यादा का है, वहीं दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास मेडिकल स्टूडेंट की हॉस्टल को रिनोवेशन करने के लिए पैसे नहीं है. 2007 में बनी पालड़ी विस्तार में मेडिकल स्टूडेंट के लिए हॉस्टल 2019 से बंद पड़ी हुई है. અમદાવાદમાં એક સાથે 7 લોકોની અંતિમ યાત્રા નીકળશે. હિંમતનગરમાં અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 યુવકોના મૃતદેહને અમદાવાદ લવાયા છે. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા. સહકારી જેની પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 7 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. શામળાજીથી અમદાવાદ આવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. અરવલ્લીના મેઘરજના ભુંજરી ગામની પરિણીતાના મોત મામલે પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ગત 22 સપ્ટેમ્બરે પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર યુવતીનું વીજકરણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિયરિયાઓનો આરોપ છે કે જ્યાંથી લાશ મળી ત્યાં વીજ કરંટની કોઈ સાધનો હતા જ નહીં. રહસ્યમય રીતે મોત થયું હોવાનો આરોપની સાથે તટસ્થ તપાસની માંગ કરી છે. વીજ કરંટ લાગેલ છે એવો પીએમ રિપોર્ટ કહે છે, પણ અમને શંકાને દાયરા બહાર છે, બરાબર. એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો, એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ. ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં, તો ખરેખર આ શંકાસ્પદ લાગે છે. એના માટે ખરેખર સાચો અને સચોટ ન્યાય મળે એ તો એ મારી માગ છે. એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એસપી સાહેબની પણ એ સૂચના છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તે માટે સરકાર 10 કલાક આપશે વીજળી. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત. વડોદરાના વણિયાદ ગામે 500 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ભારે વરસાદ અને લશ્કરી યળોના ઉપદ્રવને પગલે સોયાબીનના પાકને મોટું નુકસાન. ખેડૂતો દ્વારા 500 વીઘામાં કરાયું છે સોયાબીનના પાકનું વાવેતર. ભરૂચમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં મુશળધાર વરસાદથી ખેડૂતોના પાકનું સૂત વળી ગયું. કપાસ અને તુવેર જેવા પાકને નુકસાન. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી બાદ ખેડૂતોને ચૂકવાશે રાહત ફંડ. માણાવદર એપીએમસીના ચેરમેન જગદીશ મારુએ આપ્યું રાજીનામું. જવાહર ચાવડાની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી. માણાવદરના ધારાસભ્યએ માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર અંગે કરી તપાસની માંગ. 1 વર્ષથી કર્મચારીઓનો પગાર ન થયો હોવાનો આરોપ. તાપીના વ્યારા એપીએમસી માર્કેટમાં હંગામો. રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા કરાઈ તોડફોડ. પ્રાથમિક તબક્કે યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતોએ કરી તોડફોડ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં કરી. સિહોર નગરપાલિકાના ડમી કર્મચારી અને પગાર કૌભાંડ મામલે 3ની ધરપકડ. નગરપાલિકાના 3 કૌભાંડી કર્મચારીઓને સિહોર પોલીસે ઝડપી પાડ્યા. પાલિકામાં કર્મચારી ગેરહાજર હોવા છતાં 8 માસ સુધી હાજરી પૂરી અપાતો હતો પગાર. દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખી ઘટના રીક્રિએટ કરાઈ. નરાધમ ગોવિંદ નટે બાળકીને ક્યાંથી બેસાડી, ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડ પાછળ મૂકી જેવી બાબતો રીક્રિએટ કરાઈ. દાહોદમાં નરાધમ આચાર્યને લઈને વિશ્વ હિન્દુ પરિષદે કરી સ્પષ્ટતા. કહ્યું, આરોપીનો વિશ્વ હિન્દુ પરિષદ સાથે કોઈ સંબંધ નથી. અમે પીડિત પરિવારની સાથે છીએ. આરોપીને કડક સજા થાય તેવી કરી માંગ. દીવની એક સ્કૂલમાં ભારત માતા કી જય બોલનાર વિદ્યાર્થીઓને મળી સજા. ભારત માતા કી જય અને જય હિન્દ બોલતા વિદ્યાર્થીઓને પડ્યો હતો ઢોરમાર. 18 દિવસ બાદ મેસેજ વાયરલ થતા ખળભળાટ. સ્કૂલના ફાધર સામે તાકીદે કાયદાકીય પગલાંનો કલેક્ટરનો આદેશ.
પાટણ નગરપાલિકામાં સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ અને વિખવાદ. પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ચીફ ઓફિસર વિરુદ્ધ લેખિતમાં કરી રજૂઆત. પાલિકામાં ચાલતો વિવાદ હવે લોકો સમક્ષ બહાર આવ્યો. સુરતની માંડવી સુગર મિલનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. 250 કરોડની પ્રોપર્ટી 36 કરોડમાં વેચી દેવાતા ખળભળાટ મચ્યો. ફેક્ટરીનું ખાનગીકરણ થઈ જતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસ નેતા શક્તિ શિંદેએ કરી સીબીઆઈ તપાસની માંગ. બ્રાહ્મણો મુદ્દે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવેદન. મોરબીમાં ખોખરા હરિહર. છેવાડાના વિસ્તાર સુધી વિકાસના માર્ગની સાથે પાયાની સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિકોને સરકારી સેવાઓ અને સુવિધાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનને સાકાર કરવા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કામ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં અસરકારક સરકારી સેવાઓ થકી નાગરિકોની સમસ્યાના સમાધાન માટે સરકારે સેવાકીય પહેલ કરી છે. નાની મોટી સુવિધાઓ સાથે છેવાડાના વિસ્તાર સુધી વિકાસના માર્ગની સાથે પાયાની સુવિધા પહોંચાડવા રાજ્યની સરકાર કામ કરી રહી છે. ગુજરાતમાં જનતા અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમ દ્વારા ગુજરાતના લાખો લોકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર કેમ સુધારી શકાય તેનું સ્વાગત કાર્યક્રમ ઉત્તમ ઉદાહરણ છે. गवर्नेंस केवल नियम कानूनों और पुरानी लकीरों तक ही सीमित नहीं होती. गवर्नेंस होती है इनोवेशन से, गवर्नेंस होती है नए आइडिया से. गवर्नेंस से प्राणहीन व्यवस्था नहीं है, गवर्नेंस से जीवंत व्यवस्था होती है. गवर्नेंस एक संवेदनशील व्यवस्था होती है. गवर्नेंस ये लोगों की जिंदगियों से, लोगों के सपनों से, लोगों के संकल्पों से जुड़ी हुई एक प्रगतिशील व्यवस्था होती है. નાગરિકોને સરકારી સેવાઓ અને સુવિધાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનને સાકાર કરવા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કામ કરી રહી છે. નાગરિકોને જિલ્લા અથવા રાજ્યની કચેરીઓની મુલાકાત ન લેવી પડે અને તાલુકા સ્તરે તેમના પ્રશ્નોનું સમાધાન મળે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઇઝ ઓફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. તે દિશામાં સ્વાગત એક મહત્વપૂર્ણ કદમ બન્યું છે. સ્વાગત કાર્યક્રમ 4 તબક્કે કાર્યરત છે. 1 ગ્રામ સ્વાગત, 2 તાલુકા સ્વાગત, 3 જિલ્લા સ્વાગત, 4 રાજ્ય સ્વાગત. નાનામાં નાના માણસને કે જેને ગવર્મેન્ટ ઓફિસ સુધી આવવું ના પડે અને આવ્યો હોય તો એનું કામ કેવી રીતે સરળતાથી થાય એના માટેનો પ્રયત્ન કરવો. આ કાર્યક્રમ થકી પાકિસ્તાનથી ભારત આવીને મોરબીમાં હિન્દુ શરણાર્થીઓને ખૂબ ફાયદો થયો છે. સ્વાગત કાર્યક્રમ થકી તેઓને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ અન્ય સવલતો મળી છે. મારો અપલોડ વિઝા બધું નેશનલિટી 2024માં ચોથા મહિનામાં ચાલુ થઈ ગયું હતું. એ નેશનલિટીનું ફોર્મ મળી ગયું, ભારતના નાગરિકતા બની ગયા. તે પછીનું મકાન અમારે બેવાનું સરકારી પ્લોટ મળી ગયા 2 વર્ષના. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો છે. લાંબા સમયથી પડતર અનેક પ્રકારના લોકોના વિવિધ પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવામાં આવતા સરકારના અભિગમને લોકો આવકારી રહ્યા છે. કુવા બોર માટેની મંજૂરી માટે અરજી કરેલ હતી, એ લાંબો સમયથી ચાલતી હતી. એમાં નિકાલ ન આવવા છતાં મુખ્યમંત્રી સ્વાગતમાં ફરિયાદ કરી હતી. પછી મુખ્યમંત્રી સ્વાગતમાંથી નિકાલ આવી ગયો. એના માટે ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. સ્વાગત કાર્યક્રમ ચાલે છે, એની અંદર રજૂઆત કરેલી અને એ રજૂઆતના અનુસંધાને જે ડિપોઝિટ જે પેન્ડિંગ હતી એ માનનીય શ્રી કલેક્ટર સાહેબના રૂબરૂમાં અને અમને જે તે રકમ બીજ નિગમ દ્વારા પરત આપવામાં આવેલ છે. ખેડા જિલ્લાના નાગરિકો પણ સેવા સેતુ અને સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ સમસ્યાનું સમાધાન આવતા સરકારનો આભાર માને છે. સ્વાગત કાર્યક્રમમાં ખાતરથી કટલા રોડ પર ખાડા ખૂબ પડી ગયા એના માટેનો પ્રશ્ન રજૂ કર્યો હતો, જે મને કલેક્ટર સાહેબ તરફથી અકાદનો ચાપ મળે છે અને કામગીરી ચાલુ કરેલ છે, જે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મારો પ્રશ્ન પંચાયત ઘરના નવીનીકરણ માટેનો હતો. એ પ્રશ્ન અહીંયા રજૂઆત કરવામાં આવી ત્યારે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા ખૂબ જ સરસ જવાબ આપ્યો અને અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે
તેવી બાંહેધરી આપવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ દર મહિનાના ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને દર ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાય છે. મારા પિતાના નામે એક જમીન હતી જેની નકલ ઘણા સમય 2018 પછી બંધ થઈ ગયેલ હતી. સ્વાગતમાં અરજી કરવાથી આ પ્રકારની બાબતોનું નિવારણ થાય છે. તો મેં સ્વાગતમાં અરજી કરેલી, જેનો નિકાલ થયેલ છે અને મારી અરજી નીકળી જશે, બાંહેધરી આપવામાં આવે છે. ગુજરાતના નાગરિકોની વેદનાને વાચા આપવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સ્વાગત ફરિયાદ નિવારણની ભેટ આપી છે. રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત કરવામાં આવી હતી.